દિયોદરના ફોરણા અને વાતમ ગામે બે પશુ સારવાર કેન્દ્ર ખુલ્લા મુકાયા। બનાસકાંઠા જિલ્લાના પશુઓને ઝડપી સારવાર મળી રહે તે હેતુથી ગામડે ગામડે પશુ સારવાર કેન્દ્રો ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે, જેમાં પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા પંચાયત બનાસકાંઠા સંચાલિત દ્વારા દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આજે બે પશુ સારવાર કેન્દ્રો અંદાજિત 1 કરોડના ખર્ચે દિયોદર ધારાસભ્ય કેસરી ચૌહાણના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેમાં દિયોદર તાલુકાના ફોરણા અને વાતમ ગામે આજે નવનિર્માણ પામેલ પશુ સારવાર કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય કેસરી ચૌહાણ, પશુપાલન નિયામક કેજી બ્રહ્મક્ષત્રિય તેમજ ગ્રામજનોની હાજરીમાં ધારાસભ્યએ રિબિન કાપીને બંને પશુ સારવાર કેન્દ્રોને ખુલ્લા મુકાયા હતા। ત્યારબાદ પશુ સારવાર કેન્દ્રના પટાગણમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને શાળાની બાળિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી પધારેલ મહેમાનોને આવકાર્યા હતા, તેમજ શાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ફોરણા ગામે અંદાજિત 1 વીઘા જેટલી જમીન આપનાર દાતા શ્રી પ્રવીણભાઈ પટેલનું ધારાસભ્ય કેસરી ચૌહાણના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ફોરણા ગામે પશુ સારવાર કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય કેસરી ચૌહાણ, પશુપાલન નિયામક કેસી બ્રહ્મક્ષત્રિય, ટીડીઓ એમડી દવે, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, બનાસ બેંક ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ, ફોરણા સરપંચ નારાયણભાઈ ઠાકોર, ડેપ્યુટી સરપંચ ભમરસિંહજી વાઘેલા, જમીનના દાતા અને ભારતીય કિસાન સંઘના પ્રચારક પ્રવીણભાઈ પટેલ સહિત પશુપાલન વિભાગના ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। આજે દિયોદર તાલુકાના 3 જેટલા ગામોમાં લોકાર્પણ કરવામાં આવ્યા હતા, ક્યાંક ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા, જેમાં વાતમ, જાલોડા અને ફોરણા ગામમાં આજે વહેલી સવારથી વિકાસના કામોને ક્યાંક ખાતમુહૂર્ત કરાયા તો ક્યાંક લોકાર્પણ કરવામાં આવ્યા હતા। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, ફોરણાના પશુપાલન સારવાર કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની શોભા વધારી હતી। ત્યારે ગામડે ગામડે પશુ સારવાર કેન્દ્ર ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે, ત્યાં સ્થાનિક લેવલે તમામ લોકોના અભિવાદન કર્યું હતું અને સન્માન કર્યું હતું, તેમજ આજે પશુપાલન સારવાર કેન્દ્ર ફોરણામાં આપવામાં આવ્યું હતું એ પશુપાલનની દવાખાનાની જે જમીન છે એ જમીનના દાતા ફોરણા જ ગામના પટેલ પ્રવીણભાઈ મેહાભાઈ હતા અને એમનું શાલ અને પાઘડી ઓઢાડી ધારાસભ્ય દ્વારા તેમજ પશુપાલન નિયામક દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું, કારણ કે જમીન દાતા એ શ્રેષ્ઠ દાતા હોય છે। અત્યારે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો એ સીધા ફોરણા ગામથી જોઈ રહ્યા છો। આજે ફોરણા ખાતે ગુજરાત સરકાર દ્વારા લગભગ 54 લાખના ખર્ચે તૈયાર થયેલું પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનું આજે લોકાર્પણ થયું છે। આ પ્રસંગે ગુજરાત સરકાર, રાજ્યનું પશુપાલન ખાતું સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને આ વિસ્તારના પશુપાલકો, ગામને સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ અગાઉ સવારે વાતમ જૂના ખાતે પણ પશુ દવાખાનાનું લોકાર્પણ થયું, એ પ્રસંગે પણ રાજ્ય સરકારનો, પશુપાલન ખાતાનો સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। કોઈના ખાતેના કાર્યક્રમમાં ગામ લોકો, વિવિધ સમાજના આગેવાનો, પશુપાલકો, ભાઈઓ બહેનો અને વિશાળ સંખ્યામાં પત્રકારોએ પણ હાજરી આપી સૌનો આભાર ભારત માતા કી જય। જિલ્લા પંચાયત સંચાલિત પશુપાલન શાખા હસ્તકનું પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ફોરણાનું નવીન બાંધકામ જે 54 લાખના ખર્ચે મંજૂર થયેલું હતું તે અત્યારે બનીને તૈયાર થયેલ છે। એનું આજે આપણે લોકાર્પણની વિધિ રાખેલી છે, તેમાં માનનીય ધારાસભ્યશ્રી, આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી એવું કેસાજી ચૌહાણ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આપણે એમનું લોકાર્પણ કર્યું છે અને ગામના અને આજુબાજુ ગામના તમામ પશુપાલકોને, પશુઓને એની પૂરેપૂરી સારવાર મળી રહે એવી અપેક્ષા સાથે આ તમામને આજે અનુરોધ પણ કર્યો છે, તમામ સ્ટાફને રેગ્યુલર હાજરી આપવાનું અને જે ચાર્જના સમયમાં હોય તો અહીંયા ફોન નંબર સાથે એમને પણ કોન્ટેક્ટ કરીને તમામના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવેલી છે। એટલે આ ગામના તમામ પશુપાલકોને આ તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। કેવા પ્રકારની અહીંયા પશુઓની સેવા કરવામાં આવશે? આ એક આપણા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર છે। પ્રાથમિક સારવારને લગતું કોઈ પણ કામ હોય, પાટાપિંડીને લગતી હોય કે રસીકરણની હોય, કૃત્રિમ બિદ્દાની કામગીરી હોય, એવી તમામ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં આવશે અને કોઈ મોટું હોય, ઓપરેશન હોય તો
આપણા જે નજીકના પશુ દવાખાના છે, દિયોદર છે, રૈયા છે, અને આજે જે નવું પશુ દવાખાનાનું પણ લોકાર્પણ કર્યું વાતમ જૂના મુકામે, એ ત્યાંના પશુ ચિકિત્સા અધિકારીની સાથે રાખીને કોઈ પણ ઓપરેશન પણ આપણે કરી શકશું. તમામ સુવિધાઓ આપણા તાલુકા લેવલે હવે ખૂબ જ ઉપલબ્ધ છે.